હવે મેં એક વિડીયો બનાવ્યો હતો, એમાં મેં એમ કીધું હતું કે વર્ક પરમિટ ઉપર ન અવાય એમ. તો બધાના મેસેજ આવે છે કે કેમ ન અવાય ને એમાં શું વાંધો આવે ને. વાંધો જ વાંધો આવે ભાઈ. જેમ કે તમે 25 થી 30 લાખ બગાડીને તમે અહીંયા આવો અને આવવાનો હોય તો જે કંપની તમને હાયર કરે એ કંપની 100% ટ્રસ્ટેડ છે કે નહીં એ તમને ખબર ન હોય. અને એજન્ટ ઉપર વિશ્વાસ કરવો એ બહુ મોટી વાત છે. અને અહીંયા આવી જાઓ હાલો તમે, અહીંયા આવી જાઓ તો તમને 5 વર્ષના વિઝા મળે. 5 વર્ષના વિઝા મળે એટલે તમને જે કંપનીએ વિઝા આપ્યો હોય એમાં ને એમાં તમારે 5 વર્ષ જોબ કરવાની. અને તમને સેલેરી એટલી બધી કાંઈ આપે નહીં. અને તમે ઓપન વર્ક પરમિટ કરીને આવ્યા હોય તો હાવ બધું પૂરું થઈ જાય. તમને કંઈ સરખી જોબે ન મળે અને કેશમાં કામ કરવું પડે. અને કેશમાં અહીંયા આપણે મેક્સિમમ 6 પાઉન્ડ કલાકના. તમે કેટલું કરી લો અહીંયા કામ. એટલે વર્ક પરમિટ કરાય નહીં, પૈસાની બરબાદી થાય.